Good morning all of you. Into the previous lecture, we will discuss about different network services. We are discuss about 3 network services, and in this video lecture, we will discuss about remaining 3 network services. Fourth network service, database services. Okay, database services are the most common type of application servers. Application server ની most common type છે database services. ओके नेम परथी ज ख्याल आवे के डेटाबेस ने रिलेटेड कई टास्क परफॉर्म थातुं हशे आ सर्विसेस नी अंदर। प्रीवियस सेमेस्टर नी अंदर तमे ओरेकल सब्जेक्ट भण्या छो एटले तमने ख्याल ज हशे के डेटाबेस शुं छे, बराबर। एमां तमे डेटाबेस ने रिलेटेड टास्क परफॉर्म कर्या छे, बराबर। बिकॉज डेटाबेस सर्विसेस enables applications to be designed in separate client and server components. Such applications frequently are called client server databases. ઘણી ડેટાબેઝ એવી હોય છે કે ક્લાયન્ટ અને સર્વર બેયના કમ્પ્યુટરની અંદર અલગ અલગ રીતે પોતપોતાની રીતે ક્રિએટ થતી હોય, બરાબર। ક્લાયન્ટ પોતાની રીતે પોતાની ડેટાબેઝ ક્રિએટ કરે છે, જ્યારે સર્વર છે પોતાના કમ્પ્યુટરમાં પોતાની રીતે ડેટાબેઝ ક્રિએટ કરે છે। અલગ અલગ કમ્પોનેન્ટ્સની અંદર આ ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવી છે અને આવી જે એપ્લિકેશન્સ છે એમને ફ્રીક્વન્ટલી શું કહેવામાં આવે છે? ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ કહેવામાં આવે છે। With a client server database, the client and server applications are designed to take advantage of the specialized capabilities of client and database systems. શું કહે છે કે ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ જે આપણે યુઝ કરીએ છીએ એમની અંદર ક્લાયન્ટ અને સર્વર એપ્લિકેશન ડિઝાઇન કરે છે, પોતાની રીતે પોતાને એડવાન્ટેજ લેવા માટે એપ્લિકેશન ડિઝાઇન કરે છે અને આવી જે સિસ્ટમ છે એ કેપેબલ છે જે કંઈ પણ ટાસ્ક પરફોર્મ કરવું છે, ડેટાબેઝને રિલેટેડ કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરવું છે એમના માટે કેપેબલ છે, બરાબર। તો ક્લાયન્ટ એપ્લિકેશન મેનેજ ડેટા ઇનપુટ ફ્રોમ ધ યુઝર। ક્લાયન્ટ એપ્લિકેશન છે શું મેનેજ કરે છે? યુઝર પાસેથી જે ડેટા આવે છે, યુઝર જે ડેટા ઇનપુટ કરે છે એમને મેનેજ કરવાનું ટાસ્ક પરફોર્મ કરે છે, એઝ વેલ એઝ જનરેશન ઓફ સ્ક્રીન ડિસ્પ્લેસ, some of the reporting and data retrieval request sent to the database server. જે ક્લાયન્ટ હશે શું કરશે? એ પોતાની એપ્લિકેશનમાંથી ડેટા જે યુઝર પાસેથી ડેટા આવે છે એને મેનેજ કરવાનું વર્ક કરશે, એઝ વેલ એઝ રિપોર્ટ ક્રિએટ કરવો છે। કોઈ પણ એવું ઓર્ગેનાઇઝેશન હશે જેમની અંદર ડેટાબેઝ ક્રિએટ કરેલી હશે, ડેટાબેઝ ક્રિએટ કર્યા પછી એમની અંદર એ સ્ટોક રિપોર્ટ ક્રિએટ કરે છે, કોઈ બીજા મનીને રિલેટેડ રિપોર્ટ ક્રિએટ કરે છે, બિલિંગને રિલેટેડ રિપોર્ટ ક્રિએટ કરે છે, આ ટાઈપના રિપોર્ટ ક્રિએટ થઈ શકે છે, એઝ વેલ એઝ ડેટા રિટ્રાઈવ કરવાની જ્યારે કોઈ પણ યુઝર પાસેથી રિક્વેસ્ટ આવે છે ત્યારે આ રિક્વેસ્ટ છે સર્વરને મોકલવાનું ટાસ્ક પણ ક્લાયન્ટ એપ્લિકેશનમાંથી થઈ શકે છે, બરાબર। કોઈ યુઝર છે એમને ડેટાની રિક્વાયરમેન્ટ છે જે ડેટાબેઝની અંદર સ્ટોર કરેલા છે, તો એની ટાઈમ કોઈ પણ યુઝર છે ડેટાબેઝમાંથી ડેટાને રિટ્રાઈવ કરી શકે છે ડેટાબેઝ સર્વિસીસનો યુઝ કરીને। ધ ડેટાબેઝ સર્વર મેનેજ ધ ડેટાબેઝ ફાઇલ્સ, એડ, ડિલીટ એન્ડ મોડિફાઈ રેકોર્ડ ઇન ધ ડેટાબેઝ। શું કહે છે? કોઈ પણ ડેટાબેઝ સર્વર છે શું વર્ક કરે છે? અહીંયાથી થયેલું છે તો એ મેનેજ કરે છે ડેટાબેઝ ફાઇલને। ડેટાબેઝની અંદર કોઈ પણ રેકોર્ડ એડ કરવા છે, ડેટાબેઝમાંથી કોઈ પણ રેકોર્ડને ડિલીટ કરવા છે કે પછી કોઈ રેકોર્ડ છે એને મોડિફિકેશન કરવું છે, મીન્સ કે રેકોર્ડને અપડેટ કરવા છે, રેકોર્ડની અંદર કોઈ પણ જાતનું ચેન્જીસ કરવું છે, આવું ટાસ્ક પરફોર્મ કરી શકે છે, એઝ વેલ એઝ ક્વેરીઝ ધ ડેટાબેઝ એન્ડ જનરેટ્સ ધ રિઝલ્ટ રિક્વાયર બાય ધ ક્લાયન્ટ એન્ડ ટ્રાન્સમિટ રિઝલ્ટ બેક ટુ ધ ક્લાયન્ટ। એઝ વેલ એઝ આ જે સર્વર છે શું ટાસ્ક પરફોર્મ કરશે કે ડેટાબેઝની અંદરથી ક્વેરી ક્રિએટ કરી અને યુઝરને જે ટાઈપના રિઝલ્ટની રિક્વાયરમેન્ટ છે એ ટાઈપનું રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે। તમે ઓરેકલની અંદર જોયું હશે, તમે અલગ અલગ ટાઈપની ક્વેરી પરફોર્મ કરો છો અને અલગ અલગ ટાઈપનું રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે, બરાબર। તો આ રીતે ડેટાબેઝ સર્વર છે અલગ અલગ ટાઈપની ક્વેરી પરફોર્મ કરી અને યુઝરને જે ટાઈપના રિઝલ્ટની રિક્વાયરમેન્ટ છે એ ટાઈપનું રિઝલ્ટ ક્રિએટ કરી આપે છે, એઝ વેલ એઝ એ જે રિઝલ્ટ છે એ ક્લાયન્ટને સેન્ડ પણ કરવાનું વર્ક કોણ કરશે? જે ડેટાબેઝ સર્વર છે એ કરશે, બરાબર। ધ ડેટાબેઝ સર્વર કેન સર્વિસ રિક્વેસ્ટ ફોર મલ્ટિપલ ક્લાયન્ટ્સ એટ ધ સેમ ટાઈમ। ડેટાબેઝ સર્વર છે મલ્ટિપલ ક્લાયન્ટને એકસાથે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી
અને એમનું ટાસ્ક પરફોર્મ કરી શકે છે, એક જ ટાઈમે મલ્ટિપલ ક્લાયન્ટને હેન્ડલ કરી શકે છે, જે ડેટાબેઝ સર્વર છે એ. બરાબર. અ મોડર્ન ડેટાબેઝ સર્વર ઇઝ અ સોફિસ્ટિકેટેડ પીસ ઓફ સોફ્ટવેર that can perform the following function. અત્યારના જે મોડર્ન ડેટાબેઝ સર્વર છે, અત્યારના જે લેટેસ્ટ ડેટાબેઝ સર્વર છે, થોડા સોફિસ્ટિકેટેડ છે. એ પોતાના સોફ્ટવેરનો યુઝ કરી અને અલગ અલગ ટાઈપના ફંક્શન્સ ફોલો કરી શકે છે, અલગ ટાઈપના ફંક્શન્સ છે એ પરફોર્મ કરી શકે છે. કેવા ફંક્શન પરફોર્મ કરી શકે છે જોઈએ તો પ્રોવાઈડ ડેટાબેઝ સિક્યુરિટી. ડેટાબેઝની સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. તમે જે ડેટાબેઝ ક્રિએટ કરેલો છે એ ડેટાબેઝ સિક્યોર છે. એમની અંદર જે તે કોઈ પણ યુઝર આવી અને ચેન્જીસ કરી જાય એવું બની શકે નહીં, કે પછી કોઈ હેક કરી જાય કે તમારી ડેટાબેઝમાંથી કોઈ રેકોર્ડને ડિલીટ કરી જાય, આવું કોઈ પણ ટાસ્ક આમની અંદર પરફોર્મ થશે નહીં. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે ઓપ્ટિમાઇઝ ધ પરફોર્મન્સ ઓફ ડેટાબેઝ ઓપરેશન. ડેટાબેઝને રિલેટેડ જે પરફોર્મન્સ આપવામાં આવે છે, જે અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે, એ ઓપ્ટિમાઇઝ કરવામાં આવશે, સારી રીતે પરફોર્મ થઈ શકે એ પણ ચેક કરવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ડિટરમાઇન ઓપ્ટિમમ લોકેશન્સ for storing data without requiring client to know where the data is located. બરાબર. ક્લાયન્ટે એવું કહેવાની રિક્વાયરમેન્ટ નહીં રહે કે આ ડેટા છે આ જગ્યાએ મૂકેલા છે. એ ટાઈપનો સોફ્ટવેર એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરશે કે ડેટા જ્યાં પણ સ્ટોર કરેલા છે એ સ્પેસિફિક લોકેશન છે એ તમને આપવામાં આવે, કે તમને ડિસ્પ્લે કરવામાં આવે, તમે ડાયરેક્ટલી કોઈ પણ ડેટાને ફાઇન્ડ આઉટ કરી શકો. એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સર્વિસ લાર્જ નંબર ઓફ ક્લાયન્ટ્સ બાય રિડ્યુસિંગ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ એની વન ક્લાયન્ટ સ્પેન્ડ એક્સેસિંગ ધ ડેટાબેઝ. શું કહે છે કે ઘણા બધા અલગ અલગ ક્લાયન્ટ હશે કે જેને ડેટાબેઝની રિક્વાયરમેન્ટ હોય, ડેટાબેઝ એક્સેસ કરવાની રિક્વાયરમેન્ટ હોય, તો આવા ટાઈમે બાકી બધા ક્લાયન્ટ છે એ એક સાથે ડેટાબેઝને એક્સેસ કરી શકશે. એમાં એમનો ટાઈમ છે એ વેસ્ટ જાય એવું ક્યારેય બનશે નહીં. બરાબર. એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ડેટા એક્રોસ મલ્ટિપલ ડેટાબેઝ સર્વર. મલ્ટિપલ ડેટાબેઝ સર્વરને આ જે ડેટાબેઝ છે કે ડેટા છે, ડેટાબેઝની અંદર જે ડેટા સ્ટોર કરેલા છે એ ડિસ્ટ્રીબ્યુટ પણ કરવામાં આવશે. તો આ ટાઈપની અલગ અલગ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ડેટાબેઝ સર્વર. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ વન છે મેસેજિંગ એન્ડ કમ્યુનિકેશન સર્વિસીસ. ફિફ્થ સર્વિસ છે મેસેજિંગ એન્ડ કમ્યુનિકેશન સર્વિસીસ. આગળ આપણે 4 ડિફરન્ટ સર્વિસીસ જોઈએ. ફાઇલ સર્વિસ, પ્રિન્ટિંગ સર્વિસ, ડેટાબેઝ સર્વિસ એન્ડ એપ્લિકેશન સર્વિસ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન હવે જોઈ રહ્યા છીએ મેસેજિંગ કમ્યુનિકેશન સર્વિસીસ. મેસેજિંગ કે કમ્યુનિકેશન, તમને લોકોને ખ્યાલ જ છે, તમે મોબાઈલમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ સેન્ડ કરો છો. બરાબર. કે પછી કોઈ કમ્પ્યુટરમાંથી ઈમેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરો છો, કોઈ વોઇસ મેસેજ બોલી અને ઓડિયો રેકોર્ડ કરીને તમે સેન્ડ કરો છો. બરાબર. તો આ રીતે આ બધા ટાસ્ક મેસેજિંગ સર્વિસની અંદર પરફોર્મ થાય છે. જોઈએ કેવી રીતે વર્ક કરે છે. મેસેજિંગ ઓર કમ્યુનિકેશન સર્વિસીસ જનરલી ટ્રાન્સફર ઇન્ફોર્મેશન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવા માટે આ મેસેજિંગ સર્વિસ કે કમ્યુનિકેશન સર્વિસની રિક્વાયરમેન્ટ રહે છે. ધીસ કમ્યુનિકેશન ઓફ ઇન્ફોર્મેશન કેન બી બ્રોકન ડાઉન ઇન્ટુ 3 સબ એરિયાઝ. 3 અલગ અલગ એરિયાની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. આ જે કમ્યુનિકેશન છે, ઇન્ફોર્મેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવા માટે 3 અલગ અલગ કમ્યુનિકેશન સર્વિસીસનો યુઝ થાય છે. જેમાં ફર્સ્ટ વન છે ઈમેલ સર્વિસ, સેકન્ડ વન છે વોઇસમેલ સર્વિસ એન્ડ થર્ડ વન છે ફેક્સ સર્વિસ. આ ત્રણેયના નેમ મે બી તમે લોકોએ સાંભળેલા જ હશે. તમારા બધા પાસે ઈમેલ એકાઉન્ટ પણ હશે. બરાબર. જોઈએ ઈમેલ કેવી રીતે વર્ક કરે છે. આમ તો તમને ખ્યાલ જ છે કેવી રીતે વર્ક કરે છે. બરાબર. તો પણ આપણે ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. email systems can service any size group from a local work group to a corporation to the world. ઈમેલ સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે જેમની અંદર તમે ગમે તેટલી સાઇઝનું ગ્રુપ ક્રિએટ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સફર કરી શકો છો.
कोईपण लोकल वर्क ग्रुप मांथी के कोईपण स्पेसिफिक ऑर्गेनाइजेशन मांथी आखा वर्ल्ड में गमे त्यां तमे ईमेल सेंड करी शको छो। बाय इंस्टॉलिंग ईमेल राउटिंग डिवाइस यू कैन ट्रांसफर मेल स्मूथली एंड इफिशियंटली अमोंग सेवरल लोकल एरिया नेटवर्क्स। तमे एमना माटे जे ईमेल नु राउटिंग डिवाइस छे ए तमारा कम्प्यूटरनी अंदर इंस्टॉल करी शको छो अने जो तमे आ राउटिंग डिवाइस छे इंस्टॉल कर्युं छे तो शुं थशे तमे गमे त्यां इजीली मेसेज ने एक जग्याएथी बीजी जग्याए ट्रांसफर करी शको छो के जे स्पेसिफिक लोकल एरिया नेटवर्क छे एमनी अंदर पण डेटा ने एक जग्याएथी बीजी जग्याए ट्रांसफर करी शको छो। ईमेल ऑल्सो कैन बी राउटेड टू रिसीव्ड फ्रॉम द इंटरनेट। इंटरनेट नो यूज करीने पण तमे ईमेल ने सेंड अने रिसीव करी शको छो। दिस एनेबल्स यूजर इन डजन्स ऑफ कंट्रीज थ्रू आउट द वर्ल्ड टू एक्सचेंज इलेक्ट्रॉनिक मेल। तमे आ इंटरनेट नो यूज करीने एक जग्याएथी बीजी जग्याए ज्यारे मेसेज सेंड करो छो त्यारे आखा वर्ल्ड नी अंदर गमे त्यां तमे मेसेज ने सेंड के रिसीव करी शको छो। कोई पण कंट्री नी अंदर तमारे मेसेज मोकलवो छे तो तमे इजीली मोकली शको छो जेने आपणे इलेक्ट्रॉनिक मेल पण कही शकीए छीए। अर्ली टेक्स्ट बेस्ड ईमेल has given way to elaborate systems that support embedded sound, graphics and even video data. पेलानु जे ईमेल हतुं एमनी अंदर जस्ट तमे टेक्स्ट लखी अने सेंड करी शकता था बट अत्यारनु जे लेटेस्ट ईमेल छे एमनो यूज करी तमे कोई साउंड एक जग्याएथी बीजी जग्याए मोकलवो छे, कोई ग्राफिक्स एक जग्याएथी बीजी जग्याए मोकलवो छे, कोई फोटो छे, विडियो छे, ऑडियो डेटा छे, कोई पण डेटा एक जग्याएथी बीजी जग्याए सेंड करी शको छो ईमेल नो यूज करीने। सम ऑफ द मेजर ईमेल पैकेज इंक्लूड माइक्रोसॉफ्ट एक्सचेंज सर्वर, नोवेल्स, ग्रुपवाइज एंड लोटस नोट्स। तमने अलग अलग टाइपना ईमेल पैकेज प्रोवाइड करे छे। एमना माटे माइक्रोसॉफ्टનું જે एक्सचेंज सर्वर છે એ વર્ક કરે છે એઝ વેલ એઝ નોવેલ્સ ગ્રુપવાઇઝ સર્વર છે એ વર્ક કરે છે એઝ વેલ એઝ લોટસ નોટ્સ આ ટાઈપનું સર્વર છે એ ઈમેલને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવામાં તમને સપોર્ટ કરી શકે છે। તો આ રીતે ઈમેલ મેસેજ સર્વિસ વર્ક કરે છે। ત્યાર પછી નેક્સ્ટ વન છે વોઇસમેલ મેસેજ સર્વિસ। નેમ પરથી જ ખ્યાલ આવે કે વોઇસને રિલેટેડ કોઈ ઓડિયોને રિલેટેડ મેસેજ સર્વિસ છે। વોઇસમેલ enables you to connect your computer to a telephone system and to incorporate telephone voice message with your PC। શું કહે છે કે આ ટાઈપની જે સર્વિસીસ છે વોઇસમેલ સર્વિસ એમનો યુઝ કરીને તમે કમ્પ્યુટરને ટેલિફોન જોડે કનેક્ટ કરી શકો છો। કમ્પ્યુટરને ટેલિફોન જોડે કનેક્ટ કરી અને તમે વોઇસ મેસેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો, વોઇસ મેસેજ ક્રિએટ કરી શકો છો। ધ ટેકનિકલ ટર્મ ફોર ધીસ ઇઝ ટેલિફોની। એમને શું કહેવામાં આવે છે? ટેલિફોની કહેવામાં આવે છે। તમારા કમ્પ્યુટરને તમારા ટેલિફોન જોડે કનેક્ટ કરો છો એમને, बराबर। दिस ऑफन इन्वॉल्व मूविंग ए मूविंग करवानो एक जगह थी बीजी जगह मूव करवानो पण टास्क परफॉर्म करे छे। योर वॉइसमेल मैसेज फ्रॉम द फोन सिस्टम टू अ लोकल एरिया नेटवर्क एंड अनेबलिंग द कंप्यूटर नेटवर्क टू डिस्ट्रीब्यूट दिस इन्फॉर्मेशन टू डिफरंट क्लाइंट। आज वॉइसमेल मैसेज छे ए तमारा फोन मांथी कोई पण लोकल एरिया नेटवर्क नी अंदर कम्प्यूटर नेटवर्क नो यूज करी अने मैसेज ने सेंड अने रिसीव करवानुं टास्क परफॉर्म करे छे। अलग अलग क्लाइंट थ्रू तमे इन्फॉर्मेशन ने एक जगह थी बीजी जगह सेंड एंड रिसीव करी शको छो। त्यार पछी नेक्स्ट वन छे फैक्स सर्विसेस। फैक्स सर्विस तमे नेम सांभळ्युं ज हशे, फैक्स सेंड करी शको छो। केवी रीते वर्क करे छे जोईए। फैक्स सर्विस enables you to send or receive faxes फ्रॉम योर कम्प्यूटर। तमारा कम्प्यूटर मांथी तमे फैक्स मैसेज सेंड के रिसीव करी शको छो फैक्स सर्विस नो यूज करीने। दिस इज सिमिलर टू प्रिंटिंग इन दैट you can print the document to a faxed device। શું કહે છે આ કેવું વર્ક કરે છે? તમે એક ડોક્યુમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરો છો અને ત્યાં એ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢે છે, એ ટાઈપનું ટાસ્ક પરફોર્મ થશે ફેક્સ મશીનની અંદર। ફેક્સ સર્વિસીસ હાવેવર કેન ટેક ઓન મોર કોમ્પ્લિકેટેડ। આ ફેક્સ સર્વિસ છે એ થોડી કોમ્પ્લિકેટેડ સર્વિસ છે। ફીચર્સ ઇન્ક્લુડિંગ ધ કેપેસિટી ટુ સેન્ડ ફેક્સ ટુ અ સેન્ટ્રલ ફેક્સ સર્વર એન્ડ ટુ રિસીવ ફેક્સ ફ્રોમ ધ ફોન
સિસ્ટમ ટુ અ સેન્ટ્રલ ફેક્સ ડિવાઇસ. જો તમારે ફેક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવું છે તો એના માટે તમારી પાસે પણ ફેક્સ મશીન હોવું જોઈએ, એઝ વેલ એઝ તમે જેમને પણ ફેક્સ સેન્ડ કરો છો એમની પાસે પણ ફેક્સ મશીન હોવું કમ્પલસરી છે. ફેક્સ ડિવાઇસ બે યુઝર અને સામે સર્વર છે, બે પાસે ફેક્સ મશીન હશે તો જ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાશે. That device then deliver the fax message to your PC. This all occurs automatically. આ જે ફેક્સ મેસેજ છે તમે તમારા PC ની અંદર પણ મેળવી શકો છો અને આ બધું જે ટાસ્ક છે ઓટોમેટિકલી પરફોર્મ થઈ શકે છે. તો આ રીતે મેસેજિંગ સર્વિસ કે કમ્યુનિકેશન સર્વિસ વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ એન્ડ લાસ્ટ સર્વિસ છે સિક્યુરિટી સર્વિસ. તમે કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરો છો તો એમાં સિક્યુરિટીની રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર. આ સિક્યુરિટી સર્વિસ શું વર્ક કરે છે એ જોઈએ. તો અનધર સર્વિસ પ્રોવાઇડ્સ બાય નેટવર્ક ઇઝ સિક્યુરિટી. બીજી એક સર્વિસ જે નેટવર્ક થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે સિક્યુરિટી સર્વિસ. સિક્યુરિટી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ ઇન્વોલ્વ ઇન ધ નેટવર્ક. જ્યારે તમે નેટવર્ક જોડે વર્ક કરો છો ત્યારે આ જે સિક્યુરિટી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે કે જે તમારે જેની જરૂર પડે જ છે, બરાબર. When users share resources and data on the network, they should be able to control who can access this data. Okay? જ્યારે તમે કોઈ પણ ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરો છો, કોઈ પણ રિસોર્સિસ શેર કરો છો, પ્રિન્ટર છે, ફેક્સ છે, સ્કેનર છે, આવા કોઈ પણ ડિવાઇસીસ જ્યારે શેર કરો છો ત્યારે તમારે એ ટાઈપનું કંટ્રોલિંગ રાખવું પડે છે કે કોણ કોણ આ ડેટાને એક્સેસ કરી શકશે, આ રિસોર્સિસને કોણ કોણ એક્સેસ કરી શકશે, એન્ડ વોટ ધ યુઝર કેન ડુ વિથ ઇટ. અને યુઝર આ જે ડેટા છે કે આ જે અલગ અલગ ડિવાઇસીસ છે એમની જોડે શું વર્ક પરફોર્મ કરી શકશે. An example of this is an file showing the financial record of the company. If this file is on the file server, it is important to be able to control who can access to the file. ફોર એક્ઝામ્પલ, એક કંપની છે, એક કંપનીની ફાઇનાન્શિયલ ફાઇલ છે, ફાઇનાન્શિયલ રેકોર્ડની ફાઇલ છે, એ ફાઇલ સર્વરની અંદર પડી છે. હવે એ જે ફાઇલ સર્વર છે એમને આખા બધા જ ક્લાયન્ટ કે જે કંપનીની અંદર વર્ક કરે છે બધા જ એમ્પ્લોય એક્સેસ કરી શકશે. હવે આ જે ફાઇનાન્શિયલ ફાઇલ છે એમની અંદર કંપનીના ફાઇનાન્શિયલ રેકોર્ડ હશે તો બધા જ યુઝર એને જોઈ શકે એવું વર્ક કરવામાં આવે તો એ પ્રોબ્લેમ જનરેટ કરી શકે, બરાબર. તો આવા ટાઈમે શું કરવામાં આવશે કે અમુક લોકો જ એમને એક્સેસ કરી શકે, અમુક ઓથોરાઇઝ્ડ પર્સન છે એ જ એ ફાઇલને એક્સેસ કરી શકે, બધા જ યુઝર એમને એક્સેસ ના કરી શકે એ ટાઈપની સિક્યુરિટી સેટ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે કમ્પ્યુટર લેબની અંદર જાઓ છો ત્યારે તમને ઈમેલ, ફેસબુક, વોટ્સએપ આવું કંઈ પણ તમારા જે કમ્પ્યુટર છે એમાંથી એક્સેસ કરવાની પરમિશન નથી, બરાબર. આવું એક્સેસ કરવાની પરમિશન ન હોવી એનો મિનિંગ શું થશે? તમારા નેટવર્કની અંદર એ ટાઈપની સિક્યુરિટી સેટ કરેલી છે કે સર્વર જે પણ પરમિશન આપે છે એટલા જ ડેટા તમે એક્સેસ કરી શકો, બધા ડેટા એક્સેસ કરી શકો નહીં, બરાબર. Security service often deal with the user account, database or something like the aforementioned directory services. This database of users often contain a list of name and password. આ જે સિક્યુરિટી સર્વિસ છે કઈ રીતે વર્ક કરે છે તો એ શું કરે છે? યુઝર નેમ અને પાસવર્ડ થ્રુ વર્ક કરે છે. તમારા કમ્પ્યુટરનું એકાઉન્ટ છે એમાં તમે યુઝર નેમ અને પાસવર્ડ આપશો તો જ અમુક ટાસ્ક પરફોર્મ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, તમારે ઝેડ ડ્રાઈવ એક્સેસ કરવી છે તો કેવી રીતે કરશો? એના માટે તમારે યુઝર નેમ અને પાસવર્ડ આપવો પડશે. તો આ જ રીતે સર્વર પાસે બધા જ યુઝરના યુઝર નેમ અને પાસવર્ડ હશે. કેટલા એકાઉન્ટ છે, કેટલા એકાઉન્ટના યુઝર નેમ અને પાસવર્ડ શું છે આ બધી સર્વરને ખબર હશે અને આ બધાનું એક લિસ્ટ હશે સર્વર પાસે. જો તમે યુઝર નેમ અને પાસવર્ડ કરેક્ટ આપો છો તો જ તમે જે તે ડેટાબેઝને એક્સેસ કરી શકો છો, જે તે ફાઇલને એક્સેસ કરી શકો છો. એ ટાઈપની સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. When a person wants to access the network,
he must log on to the network. જો તમારે નેટવર્કને એક્સેસ કરવું છે તો તમારે એના માટે શું કરવું પડશે? એમના માટે તમારે યુઝર નેમ અને પાસવર્ડ આપવું પડશે. તમે ઘણી વખત વાઈફાઈ કનેક્ટ કરવા માટે પાસવર્ડ આપો છો. કોઈ બીજી કંપની છે, કોઈ બીજી જગ્યા છે, ત્યાંનો વાઈફાઈ તમારે યુઝ કરવું છે તો શું કરવું પડશે? ત્યાંનો પાસવર્ડ તમારે આપવો પડશે. તો આ રીતે તમે નેટવર્કની અંદર સિક્યુરિટી સેટ કરી શકો છો. He must log on to the network. Logging on is similar to trying to enter an office building with a security guard as a front door. આખું વર્ક કેવું છે કે કોઈ કંપનીની અંદર તમારે એન્ટર થવું છે, સિક્યુરિટી ગાર્ડ જો પરમિશન આપે તો જ તમે એ કંપનીના ફ્રન્ટ ડોરમાંથી એન્ટર થઈ શકો, નહીતર ના થઈ શકો. બિફોર યુ કેન એન્ટર ધ બિલ્ડિંગ યુ મસ્ટ વેરીફાઈ હુ યુ આર અગેન્સ્ટ અ લિસ્ટ ઓફ પીપલ હુ આર અલાઉડ એક્સેસ. જો તમારે કોઈ કંપનીની અંદર એન્ટર થવું છે તો પહેલાં તમારે કહેવું પડશે કે હું આ વ્યક્તિ છું. જો તમને એક્સેસ મળશે, જો તમે ઓથોરાઇઝ્ડ પર્સન છો તો જ તમે એ કંપનીની અંદર એન્ટર થઈ શકો છો. ત્યાં આખું એક લિસ્ટ હશે કે આટલા લોકો કંપનીની અંદર ગમે ત્યારે આવી શકે છે, બરાબર. જો એ લિસ્ટમાં તમારું નેમ હશે તો જ તમને કંપનીમાં એન્ટર થવા દેવામાં આવશે. તો સેમ આ જ રીતે ટાસ્ક પરફોર્મ થાય છે જ્યારે તમે નેટવર્ક સિક્યુરિટી જોડે વર્ક કરો છો. Security services often are intermediate with other services. Some services added to a network can utilize the security services of the system onto which they have been installed. An example of this is Microsoft Exchange Server. This messaging product can utilize the security services of an existing Windows NT server. મીન્સ એ તમને અલગ અલગ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે અલગ અલગ સોફ્ટવેર પાસે સિક્યુરિટી હોવી કમ્પલસરી છે. તમે જ્યારે કોઈ પણ કમ્પ્યુટર યુઝ કરો છો, કોઈ પણ ફોન યુઝ કરો છો ત્યારે એમની અંદર આ ટાઈપની સિક્યુરિટી સેટ કરેલી હશે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. માઇક્રોસોફ્ટ એક્સચેન્જ સર્વર છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ સેન્ડ કરવાનું વર્ક કરે છે, ઇલેક્ટ્રોનિક મેલ સેન્ડ કરવાનું વર્ક કરે છે. એમની પાસે સિક્યુરિટી સર્વિસ હોવી કમ્પલસરી છે. એમની પાસે વિન્ડોઝ એનટી સર્વરની સિક્યુરિટી સર્વિસ હશે જેથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ સેન્ડ એન્ડ રિસીવ કરી શકે છે. તો આ રીતે સિક્યુરિટી સર્વિસ વર્ક કરે છે. તમે કોઈ પણ નેટવર્કની અંદર કનેક્ટ થવા માટે કે કોઈ પણ નેટવર્ક જ્યારે તમે યુઝ કરો છો ત્યારે આ ટાઈપની અલગ અલગ સિક્યુરિટી સર્વિસીસનો યુઝ કરવો કમ્પલસરી બની જાય છે. તો આ રીતે અલગ અલગ સર્વિસીસ વર્ક કરે છે.